કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22/1/2026ને ગુરુવારના સમયે બપોરે 3 થી 5 કલાક સુધી કલેક્ટર કચેરી ભુજ ખાતે SIR તેમજ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ કલેક્ટરશ્રીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ VK હુંબલ, કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, પાક સેલના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે SIR ની કામગીરી ચાલી રહી છે, એમાં કચ્છ ભાજપ દ્વારા મોટે પાયે મત ચોરી કરવા માંગે છે। જેમને સાચા મતદારોના 66,000 નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો। અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે। એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો, ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ હોય, બધાને એમના મતનો અધિકાર છે। અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે, ત્યારે આ ભાજપના બેશરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી 66,000 જેટલા ફોરમ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા। કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફરાતફરીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે। સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધારે નામો કમી કરવા માંગે છે। આપણે SIR ની કામગીરી BLOએ ખૂબ શાંતિપૂર્ણ રીતે 1 મહિના સુધી કરી। અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે BLO ઘરે ઘર ફરી અને મતદાર યાદી સુધારણાની કામગીરી કરી છે, તો BLOએ ખોટી કામગીરી કરી છે, એનો જવાબ આપો। તો આ ખોટા નામો જો નીકળશે એક પણ નામ, તો અમે અધિકારીઓને પર કીધું છે, કલેક્ટર સાહેબને પર કીધું છે કે તમારી જવાબદારી બનશે। વહીવટી તંત્રના વડા તમે છો, તમારી જવાબદારી, પ્રાંત અધિકારીઓની જવાબદારી, મામલતદારોની જવાબદારી અને BLOની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે। અમે BLOને પણ આ જ વાત કરી કે તમે ક્યાંય ખોટું કામ કરતા નહીં। કોઈ અધિકારીનો તમને કોઈ આદેશ આવે તો આદેશ પણ માનતા, ખોટો આદેશ માનજો નહીં। અને એક પણ જો સાચો વ્યક્તિનું નામ નીકળશે તો અમે આખા ગુજરાતમાં લડત ચલાવવાના છીએ। આ રજૂઆત કરવા માટે આપણે કલેક્ટર પાસે આવ્યા। કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે કે ક્યાંય પણ ખોટું થશે નહીં, થવા દેશું નહીં અને કોઈ પણ સાચું નામ એક પણ નીકળશે નહીં, એવી અમને ખાતરી આપી છે। બસ આપ સૌનો આભાર, ધન્યવાદ।